આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત દિવંગત પૂર્વ ધારાસભ્યો માટે ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો। ત્યારબાદ ગણોદ્ધારા સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે રાજ્યમાં લોકો કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી જેવા મુદ્દાઓથી પરેશાન છે। આ સત્રમાં કોંગ્રેસ આવા અનેક મુદ્દાઓ ગૃહમાં રજૂ કરશે। ગુજરાતની અંદર અનેક પ્રશ્નો ઊભા થયા છે। ખાસ કરીને રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની, તોડકાંડની ઘટનાઓ બની, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા। એ સિવાય પણ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે। અર્જુનભાઈ, અમારું સભ્ય સંખ્યા પણ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે। એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે, એ જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું। કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા। અમે 15 ધારાસભ્યો છીએ। 15 ધારાસભ્યો અકબંધ રહીને વિધાનસભાનું જે આ બજેટ સત્ર છે એ સત્રની અંદર રાજ્યના જે અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓની અમે ધારદાર અને જોરદાર રજૂઆત કરીશું। વિધાનસભા સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। રાજસ્થાનમાં સસ્તો ગેસનો બોટલ મળે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવા સવાલો ઊભા કર્યા હતા। ખાસ કરીને આ સત્રના અંદર ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે તેના સામે અમારી લડાઈ છે અને ખાસ કરીને જ્યારે આપ જુઓ કે ગુજરાત રાજ્યના અંદર જે પ્રમાણે નકલી પીએસઆઈ, નકલી પોલીસ, નકલી કલેક્ટર, નકલી ટોલ નાકું, નકલી સરકારી કચેરીઓ, આ બધું જ નકલી, આ બધું નકલીના સામે અસલીની લડાઈ છે। ચોક્કસપણે આજે બજેટ, ગુજરાતનું બજેટની આજે શરૂઆત છે। માનનીય રાજ્યપાલશ્રીનું અનુમોદન સાથે આજે બજેટ સત્રનો આજે પહેલો દિવસ છે ત્યારે ગુજરાતની જે જનતાની માંગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માનનીય મુખ્યમંત્રી પાસે એ ચોક્કસપણે એ સંતોષાય છે અને આશા રાખીએ છીએ આમ આદમી પાર્ટીના એ વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે 57 જેટલી માંગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ આ બજેટમાં સંતોષાય એવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ। આજથી શરૂ થયેલ વિધાનસભા સત્રની શરૂઆતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર સારું બજેટ આપે તેવી અપેક્ષા છે। યુવાનો બેરોજગાર છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે, એ બાબતે ગૃહમાં ચર્ચા કરવાની પણ માંગ કરી છે। આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। આજે મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનથી સત્રની શરૂઆત થશે। આશા રાખીએ કે 156ની બહુમતી સાથે બની આ ગઠબંધનની સરકાર ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે તકલીફો છે, ચારે તરફ જે વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચાલી રહ્યો છે, નકલી કામ ચાલી રહ્યા છે, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે, આ તમામ પ્રજાના પ્રશ્નોની આ લોકશાહીના મંદિરમાં ચર્ચા થઈ શકે, મોકળાશથી એના માટેના નિરાકરણના પ્રયાસો થઈ શકે એટલા માટે લોકશાહી ઘરે। કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે। અમૃતકાળનું બજેટ નહીં પરંતુ મિત્રકાળનું બજેટ કોંગ્રેસે ગણાવ્યું છે। મોંઘવારી ઉપરના કાબુ લેવા માટેના કોઈ પગલાં સરકારે અગાઉ પણ નથી લીધા એટલે મોંઘવારી સતત વધતી જાય છે। માતૃદેશમાં સૌથી વધુ મોંઘવારી 16 એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે। એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા પણ એ હકીકત છે એ વિકાસ વૃદ્ધિ દર નથી વધ્યો પણ સરકારે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા 140 કરોડની અને ગુજરાતની 6.5 કરોડની જનતાના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ ચલાવી। દેશની અંદર બેરોજગારી આસમાને છે 45 વર્ષમાં। દર વર્ષે 2 કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર
10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર લોકોના છીનવી લીધા. સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા, એટલે ગરીબાઈમાં ધકેલાઈ રહ્યા છે, અને સરકાર એને સીધી ગણતી હોય એમ 84.5 કરોડને અમે એમ કે મફત અનાજ આપી છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા વચગાળાના કેન્દ્રીય બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું બજેટ મુખ્યમંત્રીએ ગણાવ્યું છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનાવનારું બની રહેશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે. આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે. આશા વર્કર, આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો નવો યુગ શરૂ થયો છે, ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે. ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીના નિર્ણય કરેલ છે, તેને હું આવકારું છું. અમૃત કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય નાણામંત્રી શ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને ઉદ્યોગકારોને ભારે આશા અપેક્ષાઓ હતી, ત્યારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના વેપારીઓએ પ્રતિક્રિયા આપી હતી. બજેટમાં સ્વનિધિ યોજના, આવાસ યોજના સહિતની ગરીબો માટેની યોજનાઓને લઈને બજેટને આવકાર્યું હતું. ત્યારે બીજી તરફ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના વેપારીઓએ બજેટ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. જે સીતારામન મેડમે રજૂ કર્યું છે ઇન્ટરિમ બજેટ, તે 2047 વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે. આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે 1 કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજીરોટી મળતી હતી તે 3 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે. બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું નહોતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે. ત્રીજી વસ્તુ કે એમણે આ 1 કરોડ ઘરને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે. અને આ વખતના બજેટમાં કોઈ ઇન્કમ ટેક્સમાં કે એવી કોઈ રાહત છે નહીં, એટલે બજેટ આ સમતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે. વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે 2047ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે જીએસટીના કાયદામાં 93 દિવસમાં જે રિફંડ આવતું હતું તેના બદલે 10 દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે, એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે. ઇન્કમ ટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા અને નાણાંની છૂટછાટ રહેતી થશે. અને તેને લઈને આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમી ને આપણે એચીવ કરી શકીશું અને 3 નંબરની ઇકોનોમી પર આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું. સરકારશ્રી પાસે અમારી આવક બજેટની અંદર ઘણી બધી અપેક્ષાઓ હતી, જે અગાઉ મેં કીધેલું એ પ્રમાણે કે અમારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘણા ચેન્જીસ કરવામાં આવે, ગોલ્ડની અંદર 15%થી 4% કરવામાં આવે તો અમે ઇન્ટરનેશનલ માર્કેટને બીટ કરી શકીએ, ઇન્ટરનેશનલ માર્કેટ પર ગોલ્ડ સપ્લાયમાં બેનિફિટ થઈ શકે. કટ એન્ડ પોલિશ ટાઈમની અંદર 5% ડ્યુટી લાગે છે, એ ઘટીને 2.5% થાય તો ઘણા બેનિફિશિયર આપણને થઈ શકે. આની સાથે સાથે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર ઘણા ચેન્જીસ કરે, નોર્મ્સની અંદર ચેન્જીસ કરે, અથવા જે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ થતા હોય, ફોરેન ટ્રેડ પોલિસીઝ હોય છે એના અંદર ચેન્જીસ થઈને સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર બેનિફિટ થઈ શકે એમ છે. તો આ બધા બેનિફિટ સરકારશ્રી તરફથી મળે એવી આ બજેટમાં અમને અપેક્ષા હતી. પણ ખાસ કરીને બજેટને જોયું તો એની અંદર કોઈ રાષ્ટ્રીય ચેન્જીસ અથવા કોઈ ઇન્ડસ્ટ્રી માટેની ખાસ કમેન્ટ જોવા મળી નથી. ओवरऑल अगर बजट की बात की जाए, देखा जाए तो बजट काफ़ी अच्छा है, लेकिन हम टेक्सटाइल वालों को थोड़ी उम्मीदें ज़्यादा थी कि व्यापारी की तरह अगर बात करूँ तो मैं हम लोगों को सबसे बड़ी जो उम्मीद थी वो थी एमएसएमई के अंदर
छूट मिलेगी। जो 45 दिन का प्रावधान है इसको बढ़ा के 90 दिन किया जाए या फिर 1 साल के लिए पोस्टपोन किया जाए, जिससे व्यापारियों को कुछ समय मिल सके और वो अपनी पैसे की व्यवस्था करके व्यापार अच्छे से कर पाए। वो चीज़ थोड़ी देखने को नहीं मिली, वो राहत नहीं मिली, तो उसको लेके जरा सी निराशा ज़रूर है। बाकी GST के अंदर जो 90 दिन के अंदर रिटर्न्स आते थे वो 10 दिन में आने लग गए, ऐसा सरकार ने जाहिर किया, तो वो काफ़ी एक हमारे लिए ઉમ્મીદ की बात એ પ્રયાસ એમણે કર્યો છે. ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો જે પ્રયાસ છે, વર્લ્ડ 5th લાર્જેસ્ટમાંથી 3rd લાર્જેસ્ટ, એ માટે સેગમેન્ટ વાઇઝ એમણે પ્રયાસો કર્યા છે. ખાસ કરીને એક્વાની અંદર એક્વાકલ્ચર ડેવલપ થાય અને એક્સપોર્ટ વધે તે માટે 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક સ્થાપવાની જે પ્રપોઝલ છે, ઇટ ઇઝ વેરી ગુડ. અને એક્વામાં કામ કરતા જે લોકો છે તેમના માટે આ ખાસ આવશ્યક હતું અને એ થયું છે. એ ઉપરાંત મેજર 3 ન્યૂ મેજર રેલવે કોરિડોર જે બનાવવાની વાત છે અને એના 3 મેજર સેગમેન્ટ પેસેન્જર, કાર્ગો અને એ રીતે સેગમેન્ટ વાઇઝ કરીને ત્રણેયને ઇન્ટિગ્રેટ કરીને એ કોરિડોર બનાવવાની વાત છે, જે ઇન્ડિયન લોજિસ્ટિક્સની જે વીકનેસીસ હોય તેને ઇમ્પ્રૂવ કરશે. આખી ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવાના ભાગરૂપે 5.1% સુધી GDPના એ લઈ આવવાનો એમનો પ્રયાસ જે છે તે ઇકોનોમીમાં ફેસિલિટી અથવા તો પોપ્યુલર બજેટ આપવાની સાથે સાથે એ બાબત પણ એમના માટે અગત્યની છે જે હોય તે એ થઈ છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના જે રેટ છે તેમાં કોઈ બદલાવ આવ્યો નથી, જે ખરેખર આપવાની જરૂરિયાત હતી. ઘણા વર્ષથી આપણી બેઝિક એક્ઝેમ્પશન લિમિટ ઇન્કમ ટેક્સની 2.5 લાખ રૂપિયા છે અને ન્યૂ સ્કીમમાં 3 લાખ રૂપિયા છે, જે બીજી ફેસિલિટી સાથે 7 લાખ રૂપિયા સુધી જાય છે. પણ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ 5 લાખ રૂપિયા સુધીની અપેક્ષા આજની મોંઘવારીના પ્રમાણમાં અને આજની સ્થિતિ પ્રમાણે આમ આદમીની કોમન એસએસસીની આ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે, જે ફળીફૂટ થઈ નથી, જે આવનારા જુલાઈમાં નવું ફૂલ ફ્લેજ બજેટ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના કેન્દ્રીય બજેટ 2024 મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે. साथियों, इस बजट में युवा भारत की युवा आकांक्षाओं का, भारत की यंग एस्पिरेशंस का प्रतिबिंब है. बजट में 2 महत्वपूर्ण निर्णय ले गए हैं. रिसर्च और इनोवेशन पर 1 लाख करोड़ रुपए का फंड बनाने की घोषणा की गई है. बजट में स्टार्टअप्स को मिलने वाली टैक्स छूट के विस्तार का भी ऐलान किया गया है. बजट में वंदे भारत स्टैंडर्ड की 40,000 आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है. इससे देश के अलग अलग रेल रूट पर करोड़ों यात्रियों में आरामदायक यात्रा का अनुभव बढ़ेगा. साथियों, हम एक बड़ा लक्ष्य तय करते हैं, उसे प्राप्त करते हैं और फिर उससे भी बड़ा लक्ष्य अपने लिए तय करते हैं. इस बजट में गरीब और मध्यम वर्ग को एम्पावर करने, उनके लिए आय के नए अवसर बनाने पर भी बहुत जोर दिया गया है. रूफटॉप सोलर अभियान में 1 करोड़ परिवारों को सोलर रूफटॉप के माध्यम से मुफ्त बिजली प्राप्त होगी. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. લગભગ 1 જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું. આ મોદી સરકારનું 6ઠ્ઠું બજેટ હતું અને ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે લખપતિ દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. लखपति दीदी 83 lakh SHGs, 83 lakh SHGs with 9 crore women are transforming rural socio-economic landscape with empowerment and self-reliance. Honorable Speaker sir, their success has assisted nearly 1 crore women to become Lakpati Didi already. They are an inspiration to others. Their achievements will be recognized through honoring them. Buoyed by the success, it has been decided to enhance the target for Lakpati Didi from 2 crores to 3 crores. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજરોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જે મામલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આવો સાંભળીએ આ પ્રતિભાવોને. आज के इंटरिम बजट के अंदर सबसे पहले तो जो प्रधानमंत्री जी ने देश को मंत्र दिया कि हमारे लिए 4 जातियां हैं. पहली जाति गरीब, किसी भी जाति धर्म समुदाय का हो. दूसरा युवा, तीसरा महिलाएं, चौथा किसान. इन 4 वर्गों के लिए उन्होंने जो काम करने की शुरुआत की है वो पूरा आंकड़ा देखो तो छाती चौड़ी हो जाती है. हर भारतवासी का सीना 56 इंच का हो जाता है. कि इस बजट में मध्यम वर्ग और गरीब के लिए कुछ नहीं था, सिर्फ अच्छे शब्द, अच्छी जुमले का बस इस्तेमाल किया गया. जो भी कुछ मिला तो वो बड़े उद्योगपति को मिला, तो गरीब और मध्यम वर्ग तो इसको 0 देंगे और जो वे करीबी उद्योगपति मोदी जी के वो इसको 10 पर 10 देंगे. चार बातों पर विशेष ध्यान दिया है. गरीब, महिलाएं, युवा और किसान, इन पर फोकस किया है. ये अंतरिम केंद्रीय बजट में इन बातों का विशेष ध्यान रखा गया है. The last 10 years has not, there have been only jumlebazi. There are great slogans, great catch lines, great advertisements that are released, but practically nothing has happened. Tell me one program in the last 10 years that has taken off for the farmers, for the labor, for the youth, for the women. Has the government done anything to improve the FDIs? Has government done anything to improve investment? Has the government done anything to improve employment? If that was the case, why are 10,000 people going to a war-torn country like Israel today? What happened? What are the government doing today in the Manrega? We are asking for 150 days because it's in the drought-hit states. They're not doing anything. They've listened. They're not even bothered addressing the rural distress. MSMEs, everybody is shutting down. Startups are collapsing. There's no venture fund that is happening. Tell me one program in the last 10 years that has ensured that the Aam Aadmi has prospered. People are falling back into the below the poverty line. What is our ranking in the global hunger index? What is our ranking in corruption? All this is because of Modinomics. નાણામંત્રી નિર્મલા સીતારમણે અંતરિમ બજેટ 2024-25 રજૂ કર્યું છે, ત્યારે આવો જાણીએ આ બાબતે શું છે કોંગ્રેસ નેતાઓનો મત. Budget speech was both short and disappointing. There was very little there of substance, lot of rhetoric, major omissions, lot of issues not even touched upon. The incredibly high unemployment. You can't talk about empowering youth when 45% youth unemployment exists in this country. You had absolutely no reference to any of the failures of the government. Inevitably, that's not their job. It's my job to point it out. I will. But where, for example, is there an assessment of the PLI scheme? How much good has it done, if anything? Nothing at all has been mentioned. Where was there anything about women? Absolutely nothing. We're looking at a situation where declining labour female participation rate is a real factor, and yet she talks about Nari Shakti and empowerment of women. Central Union budget cannot and does not indicate any policy decision. But the way government has presented the budget, it clearly suggests the policy of this government.
it is an ad interim budget. In situ, it is an ad interim budget. So it cannot reflect any policy matter of this government. Now, election is impending. The ruling dispensation, they are inclined to allure the common people to draw their support in favor of them. With that intention, the budget has been prepared and presented. Otherwise, it is nothing but simply a bouquet of allurement being presented to the voters of our country. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.